ધૂળકાંડની માલિક પર કુંભાર ધૂળ ખોદતો હતો અને ખોદતા ખોદતા એને હીરો જોડ્યો, ગધેડાને ડોકે બાંધ્યો, લઈને આયલો આવે, હામો ઝવેરી મળ્યો, ઝવેરીને ધ્યાન પડ્યું, આહા હા 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 1 લાખનો હીરો, અને ગધેડાને ડોકે બાંધ્યો, અને ખબર નથી આ વસ્તુ હું છે, મફતમાં પડવી લેવી જોઈ. પાસે આવેલો પૂછે, ભાઈ આ ગધેડાને ડોકે હું બાંધ્યું? કે ખોદતા ખોદતા ધૂળીમાંથી મોતી ઝીણુંથી બાંધ્યું. વેચવું છે? કે આ વેચવું છે મારે, 50 રૂપિયા દઉં કે પતિમાં નથી દેવું? 50 દઉં કે પતામાં નથી દેવું? 75 દઉં? નહીં ભાઈ, 100 રૂપિયા પૂરા, 99 નહીં, 100. ઝવેરી આમ હલતો થયો, કુંભાર આમ હલતો થયો, બીજો ઝવેરી આમ જ, હું બાંધું? મોતી. વેચવું છે? હા. પતિ દઉં? એ ઓલો 75 કઈ ગયો, જોઈ લો હાલો જાય, 75 કઈ ગયો, 100 રૂપિયા, 99 નહીં, 100 દેવા નકર તું જા. ઝવેરીને થયો મારો શેઠ ટકણખાર, 100 દઈ દે ભાઈ. તરત 100 રૂપિયા દીધા, હીરો લઈ લીધો. એ બોલો વયો ગયો તો એ ઝવેરીને ખબર પડી. હાંજે કુંભારને ઘેરે જઈને કે મૂર્ખા 1 લાખનો હીરો ને 100 રૂપિયામાં દઈ દીધો. 1 લાખનો હીરો 100 રૂપિયામાં દઈ દીધો. આવડી મોટી ખોટ ખાધી. એ કુંભાર કઈ બોલે, એ મોટો ગધેડો બોલ્યો કે કુંભારે નહીં તે. કુંભાર તો કુંભાર હતો, એને ક્યાં ખબર હતી હીરો હતો એટલે મારી ડોકે બાંધ્યો. પણ તું તો ઝવેરી હતો ને, તું 50 રૂપિયા હું કરેલો ભણો, તું 50 રૂપિયા હું કરેલો ભણો. ખોટ કુંભાર નથી ગઈ, ખોટ તને ગઈ છે. એમ સાંભળશો તો લાભ તમને છે, નહીં સાંભળો તો ખોટ અમને જરાય નથી. અમે તો આ ધંધો માંડીને બેઠા.